જાઉં છું ને જઈ નથી તું જઈને સદગુરુનું કામ છે સ્થિરતા પદમાં પ્રગટની ભક્તિ કરવી હોય તો આકાશ છે એ તત્વ એક જ તત્વ છે એ સત્વગુણમાંથી પ્રગટ છે અને સત્વગુણ છે એ સુખનો અને જ્ઞાનનો સંગ કરાવે છે. સત્વગુણ બાંધે તો છે લોઢાની બેડી હોય તો એ બાંધે અને સોનાની બેડી હોય તો બાંધે. સુખનો સંગ કરાવે, જ્ઞાનનો સંગ કરાવે. સત્વગુણ પણ સત્વગુણની ઉત્પત્તિ આકાશની ઉત્પત્તિ સત્વગુણમાં થઈ છે અને સત્વગુણના દેવ છે એ વિષ્ણુ છે. વિષ્ણુની ઘરવાળી લક્ષ્મી છે. વિષ્ણુ અર્થ વ્યાપક. તો એ શરૂઆત કરી ત્યારથી વાત તો કેટલી બધી કરી પણ ઉપયોગ તો શબ્દનો જ કર્યો. તમે જોવું હોય તો શેનો ઉપયોગ કરો છો? આંખનો. પણ આંખ કેવો શબ્દનો જ ઉપયોગ કર્યો ને. મોંઘું હોય તો શેનો ઉપયોગ કરો? નાક કહેવામાં કર્યો તો શબ્દનો જ ઉપયોગ. બોલવું હોય તો શેનો ઉપયોગ કરો? મોઢાનો યા જીભનો. પણ જીભ કહેવામાં મોઢું કહેવામાં ઉપયોગ તો શબ્દનો કે લેટેટી કરવી શેનો ઉપયોગ કરો? લેટેટી કરવી હોય તો શેનો ઉપયોગ? જો હાથમાં તમે ઉપયોગ શબ્દનો જ કર્યો. તમારે ક્યાંક જવું હોય બેઠા હોય અહીંયાથી ઉઠીને તો શેનો ઉપયોગ કરો? પગનો. પણ પગ કહેવામાં તમે શબ્દનો ઉપયોગ કર્યો ના બેટા. સ્થિર રહીએ સ્થિર રહે. ચિંતામણી થઈ ગયા. ચિંતામણી જૈનમાં આનંદ ઘન ચિંતામણી એ સ્થિર રહીએ સ્થિર રહીએ શબ્દ સ્થિર રહીએ. દૂધ હોય એમાં થોડીક છાશ નાખી અને હલાવ્યા જ કરો હલાવ્યા જ કરો દહીં થાય. થોડીક વાર પૂરતું હલાવો પણ પછી સ્થિર કરવું પડે એટલે આખું શીખી જાય. શરીર કામ દઈ જાય. સ્થિરતા બહુ તાકાત છે. શબ્દ નિરંતર સે મન લાગા. કબીર સાહેબ મલિન વાસના ત્યાગી ઉઠત બેઠત કવોર છૂટે એસી તાલી લાગી. શબ્દ બધી વસ્તુ દેખાડે છે. રકાબી એમ શબ્દ કે શબ્દમાં રકાબી છે. ત્રિકોણ એમ કેવું હોય તો શબ્દ બતાવી દે. લંબચોરસ કેવું હોય શબ્દ બતાવી દે. ચોરસ કેવું હોય તો બતાવી દે. અને સોઈન કેવું હોય ને તો બતાવી દે. જાડું કેવું હોય તો બતાવી દે. પાતળું કેવું હોય તો બતાવી દે. કાળું કેવું હોય તો બતાવી દે. ગોરું કયો તો બતાવી દે. ખારું કયો ખાટું કયો તીખું કયો બતાવી દે. પણ શબ્દમાં કાંઈ એટલે મહાન છે. શબ્દ તો આદિનો છે. માહી પહી ગયા જીવ તો એ પૂછું પંડિત પ્યારે શબ્દ ઉડા કે જીવ શબ્દો બોલો છે કે જીવ. એટલે સ્થિરતા પેલા થોડી કારણ કે મન છે એને મતે જગત આવે સંતોનો આવે. હા મન કા કયા ન કીજીએ. મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો ऐसा મારે ટૂંક ટૂંક હોય. મનના રચેલા જે પદાર્થ ત્યાં લગી મન જાય છે પણ મનની પાર મુકુંદ બિરાજે ત્યાં જતા લઈ થાય તો પછી મન લઈએ. ભાગવતમાં લખ્યું હોય બધા બધા હું તારી પાસે બીજું કશું માંગતો નથી. તું એક મન આપી
ક્ષત્રિય ભાઈ બંધ સખા પરમ સખા પણ જ ભાઈ હા મનને હરે છે એટલે નામ મનોહર છે. ચિત્તને ચોર લે છે એટલે ચિત્ત ચોર છે. બીજાના અવગુણ જોવાના બંધ કરી દે ચિત્ત ચોખ્ખું થઈ જાય. હા નરની જ્યારે નિપજ આવી સંત સેવે ચિત્ત ચોખે. ચિત્ત ચોખ્ખું જો છેદ થઈને કોઈ દી અસ્થિર થવા જેવું અહીં કોઈ દી ન આવો તો કાંઈ નહીં પણ છેદ થઈ જાય સમજે. આજ ભોજલરામની જયંતિ છે. એને જલારામ વીરપુરાને કીધું કે જલા શબ્દથી જુદો રહી જાય. શબ્દ યાદમાં રાખજે અને શબ્દથી જુદો રહી જાય તો જા જગતની જલા તું અલા. શબ્દોથી પારસી સાહેબો એ સત્શબ્દ સમજાય અને જલારામ કહી શબ્દની યાદમાં જ રાખ્યું. શબ્દ સિવાય કાંઈ નથી. તમારે ગમે એ વાત કરવી હોય શબ્દ જ લેવો પડશે. નીચેથી ઉપર આવો ઉપરથી નહીં આવો. ભૂતકાળની વાત કરો જે ઘટના ઘટી ગઈ છે તો શબ્દ લેવો પડે. પછી લાઈવ વર્તમાન કાળની વાત કરો તો એ શબ્દ લેવો પડે. અને પછી ભવિષ્યમાં 15 દી પછી અમે આમ કરવાના છે હરદ્વાર છે તો એ શબ્દ લેવો. હા શબ્દ છે મહાકાળ છે. એ અર્જુન કાળનો કાળ છું મહાકાળ છે. काया छोड़ी जब चले रहे हमेशा शरीर छोड़ शब्द को पकड़ो. हाथ नहीं बदला. शरीर छोड़વાનું કીધું અને શબ્દ પકડવાનું કીધું. શેનથી પકડો શબ્દ. પરણે શબ્દને છોડતા જ્ઞાન સ્વયંવર સદગુરુજીના દેશમાં સૌ અપગી. એટલે સ્થિરતામાં મજા છે. ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન અણુ પરમાણુ શરીરમાં એમ બોલો ને એમ બોલો એકલો ક બોલો હરખું બોલો ખાતું નથી. હા ભેગો અ બોલો છો તેનું ભાન છે. એકલો ક બોલો ખ બોલો તો એમાં બોલો. ગ બોલો તો એમાં આવતો બોલો. ઘ બોલો તો એમાં બોલો. ઓમકારમાં છૂટના 52 અક્ષર અથી જ્ઞ સુધી બધામાં આવી. અ છે શું છે? આપણો સ્થૂળ શરીર છે. દેખાતું નથી કોઈને. આમ દેખાય છે અને આમ દેખાતું નથી. થોડું શરીર છે. પછી ઓ આવે પછી આમ ઓમ લખ્યો હોય તગડો કરી બીજ કર્યું હોય બીજી કર્યું હોય ખોલવું હોય તો 4 શરીર છે આપણા અને એમાં રહેનારું છે એ શરીર નથી એક. 4 શરીરની અવસ્થા છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તોર્યા. પણ રહેનારો છે એક અવસ્થા ચારે દે છોડ દે સૂક્ષ્મ દે કારણ દે મહાકારણ દે એનાથી પછ 4 વાણી છે પરાપશ્ચિમથી મધ્યમાં વેખી એનાથી પછ અંદર રે છે એવો. અને બીજ છે એ મનરૂપી વસ્તુ છે. પિંડાળી બનાવે ને બ્રહ્માંડી બનાવે. એ મન છે એ બીજ પિંડે બનાવે ને બ્રહ્માંડ. પિંડ બ્રહ્માંડ સબ મન કા કીના મન માહી બાસ બસાવે. ગુરુ સોઈ મન કી આદે લખાવે. ધન્ય ગુરુ નામ ધરાવે. ગુરુ સોઈ મન કી આદે લખાવે. મન કા સંશય મન કો પડ્યા તન છૂટે કહા જાવે. શરીર છૂટી જાય તો ભાઈ શરીર પડ્યું હોય આ ભાઈ ક્યાં ગયા છે
ભરત મુનિ શરીર છૂટ્યું તો હરણમાં ગયું. આસક્તિ પુનર્જન્મનું કારણ બને. શું કામ કરવી જોઈએ? શબ્દોનો સંગ કરે તો કાંઈ આસક્તિ ન થાય. માતા એમ કહેવામાં શબ્દ લેવો પડે, શબ્દોનો સંગ રાખો. માતા તો એક બી લોહીના નાતે છૂટી જાય. પિતા એમ કહેવા શબ્દોનો સંગ, પિતા કહી તો છૂટી જાય, ભાઈ ગઈ તો છૂટી જાય, બેન ગઈ છૂટી જાય, પત્ની ગઈ છૂટી જાય, બાળકો ગઈ છૂટી જાય, ભોજન ગઈ તો છૂટી જાય, મોટા ગઈ છૂટી જાય, બધું છૂટી જાય. બધું છૂટવા ધરવાનું. આપણે છેદ થઈ એટલે છેદ થાય ને કોઈ દિવસ છેદ થવાય. કારણ કે છેદ થાવ પછી સત્સંગ થાય. એક પલામાં તાત સ્વર્ગ અપવર્ગ છૂટે. લંકીની બોલી સુંદરકાંડમાં લંકામાં પ્રવેશ કર્યો. તાત સ્વર્ગ અપવર્ગ છૂટે. ધરીએ તુલાય કહું તાજવાના બે પાવ તુલ તાહી સકલ મિલી. જો સુખ લવ સત્સંગ, લવ સત્સંગ ગુરુને શિષ્ય વચ્ચે. ગૂંગા ઊંધી શાન સમજ લે, સ્વાદહી આપે પાવે. ગૂંગા ઊંધી શાન સમજ સ્વાદહી આપે પાવે. હાલો હવે આ લોકો સદગુરુ મહારાજની જય.